દેશભરમાં 26 જૂનને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે, જે અંતર્ગત કેન્દ્ર સરકારના નશામુક્ત ભારત અભિયાનને ગ્રાઉન્ડ લેવલ પર સફળ બનાવવા માટે સુરત પોલીસ લાઈવ એક્શન મોડમાં જોવા મળી છે। સુરત શહેરમાં ચાલતા ડ્રગ્સના નેટવર્કને માત્ર કાયદાથી નહીં પરંતુ લોક જાગૃતિથી તોડવા માટે સુરત પોલીસ દ્વારા પાલ જેવા પોશ અને શૈક્ષણિક એરિયામાં એક વિશાળ અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ આજની હોનહાર યુવા પેઢીને સિન્થેટિક કે અન્ય કોઈ પણ પ્રકારના નશાના બંધારણથી દૂર રાખવાનો છે। આ મેગા ડ્રગ્સ વિરોધી રેલીની શરૂઆત પાલ વિસ્તારમાંથી કરવામાં આવી હતી, જેમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત પોતે રૂબરૂ હાજર રહ્યા હતા। તેમની સાથે જોઈન્ટ સીપી, ડીસીપી અને એસીપી કક્ષાના તમામ ઉચ્ચ અધિકારીઓ પણ કદમ મિલાવીને ચાલ્યા હતા। પોલીસ કમિશનરે લીલી ઝંડી આપીને રેલીને પ્રસ્થાન કરાવી હતી। રેલીમાં પોલીસ બેન્ડ અને નશાના નુકસાન ધરાવતા અલગ અલગ આકર્ષક પ્લેકાર્ડ્સ તેમજ બેનરો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આજે 26 જૂનના રોજ ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ તરીકે ઉજવવામાં આવે છે અને એને ભાગરૂપે આજે સુરત શહેર પોલીસ, સુરત શહેરના નગરજનો, સ્કૂલ કોલેજના બાળકો દ્વારા જો આજે એક રેલીના આયોજન કરવામાં આવ્યા છે, જેમાં મુખ્ય ઉદ્દેશ એવું છે કે અમે બધા લોકો બહુ પ્રતિબદ્ધ છીએ કે આપણે સુરત શહેરમાં કોઈ ડ્રગ્સના કોઈ ચલન નહીં થાય જોઈએ, કોઈ ડ્રગ્સ ના લે, ના સેવન નહીં કરે જોઈએ। અને જો નો ડ્રગ્સ ઇન સુરત સિટી મેં એક અભિયાન સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે છેલ્લા 4 વર્ષોથી જો આમાં આપણને ખૂબ સફળતા પણ મળી રહી છે। જો ઘણા બધા મોટા જો ડ્રગ જો કાર્ટલ હતા એને તોડવામાં સફળતા મળી, ડ્રગ પેડલર્સ પકડાયા અને આ વખતે 1-2 વર્ષ પહેલાં કરતાં જો અત્યારે 4 ગુના આ લોકો ઉપર વધારે ભીસ વધી છે। એના પ્રોપર્ટી વગેરે જપ્ત કરવાના, એના પ્રોપર્ટી ઇલીગલ પ્રોપર્ટી જો બનાવ્યા હોય તેના નિયમાનુસાર કાર્યવાહી કરીને ડિમોલિશન કરવાના, આ બધી જો કાર્યવાહી સખત કાર્યવાહી જો પોલીસ તંત્ર તરફથી કરવામાં આવી રહ્યા છે।